હેલો ગાઈસ, આજે હું જઈ રહ્યો છું સાલમપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો તમે એન્ડ સુધી વિડીયો જોજો, મજા આવશે. હેલો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે સાલમપુર હનુમાન દાદાના દરબારમાં. તમે જોઈ રહ્યા છો. તો આપણા મુકેશભાઈ, કેવું લાગ્યું? મજા આવી? મજા આવી ગઈ. તમને મજા આવી ગઈ? બસમાં બહુ જોરદાર મજા આવી ગઈ. મુકેશભાઈ બહુ ઊંઘ્યા. તું નથી ઊંઘ્યો? ના, હું નહીં ઊંઘ્યો. ચશ્મા પહેરવાથી કેવું લાગે? હવે નાહી ધોઈને ફ્રેશ થઈને હનુમાન દાદાના દર્શન કરીએ. એટલે પહેલાં આપણે ફ્રેશ થઈ જશું, કપડાં બપડા બદલી નાખશું. બરાબર? હેલો ગાઈસ, તમારે તો પહેલાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, શાંતિથી દર્શન કરીએ હનુમાન દાદાના. ફાઇનલી તમારે ખાના હા મિત્ર હોવા માટે બી છે. હા હા. જો તમારે રૂમ બૂમ જોઈતો હોય તો રૂમ પણ મળી જશે. ધોવું હોય તો ફ્રીમાં પણ નાવું ધોવું પણ તમારે અહીં. તો મિત્રો, અહીંયા તમે ફ્રીમાં નાહી ધોઈ શકો છો, ફ્રી થઈ શકો છો. ફાઇનલી અમે ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈ કાઢ્યા છે. તો હવે દર્શન કરવા જઈ રહ્યો છું. चप्पल ये जमा करा पे चप्पल चप्पल ये जमा करा पे चप्पल चप्पल ये जमा करा पे चप्पल. ફાઇનલી અમે દર્શન કરી લીધા છીએ મુકેશભાઈને.
ગાઈસ ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરીને હવે ઘરે બાજુ રિટર્ન થઈ ગયા છે. તો ખૂબ તડકો પણ લાગે છે, તમે જોઈ રહ્યા છો ખૂબ તડકો લાગે છે. આપણા મુકેશભાઈ આગળ ચાલતે ચાલતે જાય છે. તો હવે ઘર બાજુ જવા નીકળી ગયા છે. હવે બસ સ્ટેશન જશું અને બસની રાહ જોઈને પછી ઘર બાજુ નીકળીએ. અને સમય મળે તો ડાકોર પણ અમે જશું. મુકેશભાઈ કહે છે કે ડાકોર આપણે જઈએ, બહુ એમની ઈચ્છા છે ડાકોર જવાની, તો આપણે ડાકોર પણ જશું. અને એવો ખૂબ તડકો પણ લાગી રહ્યો છે અમને, કારણ કે અમે બટાકા જેવા થઈ ગયા છે, કારણ કે એટલો બધો ખૂબ તડકો લાગી રહ્યો છે ના પૂછો કે ના પૂછે વાત. કારણ કે ખૂબ જ તડકો લાગી રહ્યો છે. હવે બટાકાની જેમ અમારા મોઢા થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો કેમેરા. મુકેશભાઈ તો હા બટાકા જેવો થઈ ગયેલો છે. તો ફાઇનલ ટૂંક સમયની અંદર અમે સમય મળે તો ડાકોર પણ દર્શન કરાવશું. તો અંત સુધી વિડીયો જોજો, લાઈક કરજો અને શેર સબસ્ક્રાઈબ કરજો. કરજો. કે શક્કરપારા કરજો. શક્કરપારા